નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 12 આર્ટ્સ, વિષય સાયકોલોજી, મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાનના છેલ્લા લેક્ચરની અંદર આપણે તમારો છઠ્ઠો પાઠ જે છે અસાધારણ વર્તન તેના વિશે અભ્યાસ કરતા હતા. છેલ્લા લેક્ચરની અંદર આપણે જે અસાધારણ વર્તન માટેના જુદા જુદા પ્રતિમાનો આપ્યા હતા, બરાબર, એ પૂરા કર્યા હતા. એની અંદર સૌથી પહેલું જે છે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન હતો, બોધાત્મક પ્રતિમાન હતો, વાર્તનિક પ્રતિમાન હતો. આ બધા પ્રતિમાનો પછી તમારો આગળનો જે આ પાઠનો મુદ્દો જે છે એ છે અસાધારણ વર્તન માટેના કારણ. અસાધારણ વર્તન માટેના જે પ્રતિમાનો હતા એ તો આપણે સમજ્યા, પણ હવે આપણે વ્યક્તિઓમાં જેવા અસાધારણ વર્તન જોવા મળે છે એની પાછળના કારણો વિશે સમજૂતી મેળવવાની છે. આપણા સમાજની અંદર, પ્રદેશમાં કે આપણી આજુબાજુમાં આવા લોકો જે હોય છે અસાધારણ વર્તનવાળા, એમના વિશે દરેક લોકો અલગ અલગ માન્યતાઓ ધરાવતા હોય છે અને એની પાછળના અલગ અલગ કારણો આપતા હોય છે. દરેકનો એના જોવાનો દૃષ્ટિબિંદુ અલગ અલગ હોય છે. એના કારણો પણ એ લોકો એ રીતે પોતે જ એના ક્રિયા પ્રમાણે બતાવતા હોય છે, જે કદાચ વાસ્તવિકતાથી ક્યાંય અલગ હોય. પણ સાયકોલોજીકલ રીતે જોવા જઈએ, મનોવિજ્ઞાન વિશેના સંદર્ભમાં જોવા જઈએ તો આપણે એમના જે કારણો છે અસાધારણ વર્તન માટેના એ જોવાના છે. અસાધારણ વર્તન માટેના તમારી ટેક્સ્ટબુકમાં અને તમારા સિલેબસની અંદર 3 કારણો આપ્યા છે. એટલે કે વ્યક્તિ અસાધારણ બને છે એની પાછળ મુખ્યત્વે 3 કારણો એ સમજાવે છે કે ભાઈ કદાચ આ 3માંથી કોઈ પણ કારણ જે છે જવાબદાર હોઈ શકે. એમાંનું પહેલું છે જૈવિક કારણ, બીજું છે મનોસામાજિક કારણ અને ત્રીજું છે સાંસ્કૃતિક કારણ. મનોસામાજિક સાંસ્કૃતિક કારણ અથવા તો આપણે જોઈએ એક પછી એકના જે કારણો છે એ. આ 3 કારણોમાં સૌથી પહેલું આપણે જે ભણવાનું છે કારણ એ છે જૈવીય કારણ. જૈવિક કારણ જે હું તમને ભણાવીશ એનું થોડું ઘણું અગાઉ તમે ભણી ચૂક્યા છો, એની વિશે માહિતી આવી ગઈ છે, પણ છતાંય આપણે ફરીવાર એકવાર તમારા અસાધારણ વર્તનના કારણ તરીકે એના વિશે સમજૂતી મેળવી. તો જૈવિક કારણ એટલે કે આમાં એવી માન્યતા હોય છે કે વ્યક્તિ જે છે અસાધારણ વર્તન કરે છે એની પાછળનું કારણ એની જેવી બાબત શરીર જે છે, શરીરના આંતરિક ભાગો, બરાબર, એ જવાબદાર હોય છે એમ માનીને એમ આ લોકો કારણમાં માને છે. હવે આ મુદ્દાની અંદર જે પેટા મુદ્દાઓ છે, બરાબર, એ છે ચેતા પ્રવાહ, ચેતાપગમ, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે અને એની અસમતુલા. કયા કયા ટોપિક ભણવાના છે આપણે? ચેતા પ્રવાહ, ચેતાપગમ, બરાબર, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને એની અસમતુલા, ખામી જનિત તત્વો, શારીરિક બાંધો, મસ્તિષ્કની શિથિલતા તેમજ શરીરની તંદુરસ્તીનો અભાવ. આ બધાય તમારો જે ટોપિક છે જૈવિક કારણ, એના પેટા ટોપિક છે. જૈવિક કારણની અંદર આમાંથી કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાય તો વ્યક્તિમાં અસાધારણ વર્તન જન્મે છે. તો જોઈએ આપણે એક પછી એક તમારા જે છે એમાંના પહેલું છે ચેતા પ્રવાહ. ચેતા પ્રવાહ જે છે એ માનસિક વિકૃતિ લાવવા માટે કે જૈવીય અભિગમ પ્રમાણે સૌથી મહત્વનું જે છે એ ગણવામાં આવે છે. શું કામ? તો કે એની પાછળનું કારણ છે એનું કાર્ય. ચેતા પ્રવાહનું કાર્ય શું છે? તો કે આપણું મગજ અને આપણા કાર્ય અવયવો એટલે કે આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ આપણા શરીર દ્વારા,
બરાબર. એના જે અવયવો છે જોડાયેલા કનેક્ટેડ છે, એની નસો કનેક્ટેડ છે કોની સાથે? મગજ સાથે. તો મગજ અને આપણા જે શરીરના પાર્ટ્સ છે એને જોડવાનું કામ, બરાબર, બંનેનું વચ્ચેનું સાંકળવાનું કામ જે છે એ કોણ કરે છે? તો કે ચેતા પ્રવાહ કરે છે. બરાબર છે. તમારા આખા શરીરની અંદર શરીરના જેટલા પણ અવયવો છે એના જે નસો છે કે જે કંઈ આખું સિસ્ટમ છે, તમે 11મા ધોરણમાં જે ભણ્યા એ રીતે, બરાબર, તમને આકૃતિ આપી હતી માનવ હાડપિંજરની, અને એમાં જે ચેતા પ્રવાહો નસ બતાવી હતી એ ચેતાકોષ છે. અને આપણું શરીર એ કાર્ય અવયવ અને મગજ. તો આપણું મગજ અને આખું બોડી સ્ટ્રક્ચર છે એની એ બેને જોડવાનું કામ, એ બેને સાંકળવાનું કામ કોણ કરે છે? તો કે ચેતા પ્રવાહ કરે છે. બરાબર. એટલે ચેતા પ્રવાહ તમારા શરીરમાં કોઈ પણ જગ્યાએ કાંઈ પણ થાય તો એનો મેસેજ સીધો ક્યાં સુધી પહોંચાડે છે? મગજ સુધી પહોંચાડે છે. એટલે માનવ વર્તનની અંદર શરીરને આધારે મગજ સુધીનું કાર્ય જે ચેતા પ્રવાહ કરે છે. અને આ ચેતા પ્રવાહ જે છે એની અંદર ચેતાકોષો આવેલા છે. અને ચેતાકોષોથી બનેલા આવા ઝુમખાને ચેતા પ્રવાહ કહે છે. પણ આ ચેતા પ્રવાહ જે છે એ સળંગ હોતો નથી. બરાબર. આપણે આપણા શારીરિક અવયવો દ્વારા, ક્રિયા અવયવો દ્વારા એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં મેસેજ પહોંચે છે. ચેતાકોષ સળંગ નથી. ચેતાકોષ એકબીજા સાથે સંકળાયેલા છે. માનો કે આવી રીતે, એમ, બરાબર, આવી રીતે સાંકળની જેમ મેં પહેલા પણ સમજાવ્યું. એ સળંગ નથી, પણ વચ્ચે વચ્ચે પાછું જગ્યા રહેલી છે. બરાબર. જેને ચેતાપગમ કહેવામાં આવે છે. બરાબર. ચેતાકોષ, ચેતાપગમ, ચેતાકોષ, ચેતાપગમ, ચેતાકોષ, આ રીતે. હવે સંદેશો છે, બરાબર, એ આ ચેતાકોષ મારફત ચેતાપગમમાં જાય, ત્યાંથી આગળ પહોંચે બીજા ચેતા પ્રવાહમાં જાય, ત્યાંથી ચેતાપગમ આમ આગળ પહોંચે અને મગજ સુધી પહોંચે છે. એટલે આ વચ્ચેનો જે ભાગ છે, બરાબર, એને ચેતાપગમ કહેવામાં આવે છે. પણ જ્યારે ક્રિયા અવયવ દ્વારા કે આપણા શરીરના અવયવો દ્વારા જે મેસેજ આવી રીતે ચેતા પ્રવાહ મારફત આગળ વધતો હોય, એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં જતો હોય, ત્યારે XYZ કોઈ પણ કારણોસર એ સંદેશો આ ચેતાપગમ કે ચેતાકોષમાંથી પાછો આવે, બરાબર, મગજ સુધી પહોંચે નહીં. તો એને આ જે આખી પ્રક્રિયા થાય છે એને રીએપ્ટેકની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? તો કે રીએપ્ટેકની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે મગજ સુધી સંદેશો નહીં પહોંચે એટલે વ્યક્તિને વર્તન કરવાનું કઈ ગાઈડન્સ કે ત્યાંથી રિપ્લે નહીં આવે, મગજથી પાછો રિપ્લે નહીં આવે, કારણ કે સંદેશો જ નહીં પહોંચે તો વર્તન શું કરવાની ખબર નહીં પડે. અને પરિણામ સ્વરૂપે વ્યક્તિ અસાધારણ વર્તન જે છે એ કરે છે. એટલે ચેતાકોષો, બરાબર, કારણે ચેતાપગમની ખામીને કારણે આ પ્રક્રિયા જે છે એ સર્જાય છે, જે રિટર્ન થાય છે ને રીએપ્ટેક જે છે એ કહેવામાં આવે છે. અને એને કારણે ખિન્નતા જેવી પ્રતિક્રિયાઓ વ્યક્તિમાં જન્મે છે કે ઉદ્ભવે છે. ખિન્નતા એટલે ઉદાસીનતા, હતોત્સાહિતતા, ચિંતાજનકતા, આવા લક્ષણો માનવમાં પ્રવેશે છે. ચેતાપગમ જે છે, બરાબર, ચેતા પ્રવાહ, ચેતાપગમમાં જે રાસાયણિક સ્ત્રાવો, રાસાયણિક પ્રક્રિયાઓ જે થતી હોય છે અને એની અંદર કેટલાક આવા રસાયણો આવેલા હોય છે ચેતાપગમ, ચેતાકોષમાં. કયા કે ચેતાપગમમાં ડોપામાઇન, નોરેપિનેફ્રાઇન, સેરોટોનિન, ગાબા, બરાબર, આ બધા જે છે રસાયણો આવેલા હોય છે. આ બધા રસાયણોનું સમજૂતી મેં તમને આ પાઠમાં આગળ પણ આપી હતી કે એના માટે કયા કયા વર્તનો જવાબદાર છે અથવા તો કયા વર્તન માટે રસાયણો જવાબદાર છે. પણ અહીંયા આપણે એના કારણે કઈ વિકૃતિઓ, કઈ અસાધારણ વર્તન થાય એના વિશે સમજૂતી મેળવવાની છે. તો યાદ રાખજો, ચેતાપગમમાં ડોપામાઇન, નોરેપિનેફ્રાઇન, સેરોટોનિન, ગાબા, આ બધા રસાયણો જે છે એ નિશ્ચિત માત્રામાં નિશ્ચિત સમયે જે છે એ પ્રવાહોનું વહન થતું હોય છે.
પણ આ પ્રવાહની અંદર કોઈ ખામી સર્જાય, કોઈ ગડબડ થાય કે ન પહોંચે કે XYZ કારણોસર જે છે એ વ્યક્તિમાં અસાધારણતા જન્મે છે. હવે કયા ચેતાપ્રવાહથી શું થાય, કઈ વિકૃતિ આવે, તો એ જોઈએ તો જે ડોપામાઇન જે છે, બરાબર, ડોપામાઇન એમાં ખામી કે ગડબડ થવાથી છિન્ન મનોવિકૃતિ થાય છે, બરાબર છે. ડોપામાઇન છે, હા, જો ચેતાપ્રવાહમાં ડોપામાઇન એના સ્ત્રાવ, એના રસાયણમાં કોઈ ખામી કે વધઘટ કે અનિયમિતતા એવું સર્જાય તો વ્યક્તિમાં છિન્ન મનોવિકૃતિ જે છે એ સર્જાય છે. ઉપરાંત ક્યારેક આપણા જીવનમાં અથવા તો રોજબરોજના દિવસોની અંદર ઓચિંતાના કોઈ પડકારજનક પરિસ્થિતિનો આપણે સામનો કરવાનો આવે, બરાબર, અને તીવ્ર શક્તિની જરૂર પડે છે, બરાબર, ઓચિંતાના જોખમી કંઈક કાર્ય કરવાનું આવે, તો અચાનક આવી પડતા જોખમ માટે નોરેપિનેફ્રાઇન જે છે એ જવાબદાર હોય છે. ઓચિંતાની તમે જો વિસ્તારમાં આગ લાગી, બરાબર, તમારી સમક્ષ પડકાર આવ્યો તો એ સમય દરમિયાન તમને કોણ મદદ કરે છે, તો કે નોરેપિનેફ્રાઇન, બરાબર, જે છે એ કાર્ય કરે છે એનો સામનો કરવા માટે, બરાબર. એટલે આવા જે કંઈ પડકારયુક્ત બનાવો ઓચિંતાના બનતા હોય છે, અચાનક આવી પડતી કોઈ મુશ્કેલીઓ હોય, કોઈ સમસ્યા હોય, એનો સામનો કરવા માટે વધારાની શક્તિ જરૂર પડે, અને વધારાની શક્તિ આપણને નોરેપિનેફ્રાઇન દ્વારા જે છે એનો સામનો કરવા માટે સક્ષમ બનાવે છે. ત્યાર પછી સિરોટોનિન, બરાબર, સિરોટોનિન, તો સિરોટોનિન જે છે એની અસમતુલા જો સર્જાય તો વ્યક્તિમાં ખિન્નતા અને આઘાતજનક મનોવિકૃતિ અને હૃદયરોગ અને આપઘાત કે પક્ષઘાત થવાનું પ્રમાણ વધે છે. પછી યાદ રાખજો, જો શરીરમાં ચેતાપ્રવાહમાં સિરોટોનિનની અસમતુલા સર્જાય તો વ્યક્તિમાં ખિન્નતા, બરાબર, અને આઘાતજનક મનોવિકૃતિ, હૃદયરોગ, આ બધી વિકૃતિ જે છે એ થઈ શકે છે. ત્યાર પછી ચિંતાની વિકૃતિમાં, બરાબર, ચિંતાની જે વિકૃતિ છે એની અંદર ગાબા, સિરોટોનિન પછી ગાબા, ચિંતા સંબંધિત વિકૃતિ છે એની સાથે ગાબા રસાયણ જે છે સંકળાયેલું છે. એટલે આપણે ક્યારેક વધારે પડતી ચિંતા, લાંબા સમય માટે ચિંતા, અથવા તો અપ્રત્યક્ષ ચિંતા, જેને વર્ણવી ન શકાય એવી ક્યારેક ચિંતાઓ કરતા હોઈએ છીએ, એને અસાધારણ વર્તન જે છે ગણવામાં આવે છે, એને વિકૃત વર્તન ગણવામાં આવે છે. એના વિશેની સમજૂતી આપણે આગળના ટોપિકમાં સમજશું. પણ આવી જે ચિંતા સંબંધિત વિકૃતિ જે છે, બરાબર, એ થવા પાછળનું કારણ કોણ છે, તો કે ગાબાનું પ્રમાણ. ગાબા રાસાયણિક જે છે એ દ્રવ્ય છે, બરાબર, એના સંદર્ભમાં એના વધઘટને કારણે ચિંતાની વિકૃતિ જન્મી શકે છે. તો આ તમારું હતું ચેતાપ્રવાહ અને ચેતાપગમ. ત્યાર પછી તમારે ભણવાનું છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે તમે લોકો 11મા ધોરણની અંદર માનવ શરીરમાં જે જુદી જુદી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે, એડ્રિનલ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ, કંઠ ગ્રંથિ, અને આ બધી ગ્રંથિઓમાં નિશ્ચિત સમયમાં નિશ્ચિત સ્ત્રાવોનું વહન થાય છે, જે વ્યક્તિના શારીરિક અને માનસિક વિકાસ માટે મહત્વનો આધાર બને છે. એના લીધે જ વ્યક્તિનો શારીરિક અને માનસિક વિકાસ થતો હોય છે. પણ જો એમાં કોઈ ખામી સર્જાય કે રસ્ત્રમાં વધઘટ થાય, બરાબર, તો એને લીધે વ્યક્તિના શારીરિક અને માનસિક વિકાસ ઉપર વિપરીત અસર થતી હોય છે. અને માનસિકતા ઉપર અસર થાય, બરાબર, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની, તો એને લીધે એ વ્યક્તિ અસાધારણ વર્તન જે છે એ કરી શકે છે, અથવા તો અસાધારણ વર્તન એનામાં જન્મે છે. તો જોઈએ આપણે આવી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે છે વર્તન વિકૃતિ, મનોદુર્બળતા લાવી શકે છે, બરાબર, મનોદૈહિક રોગ માટે જવાબદાર છે. મનોદૈહિક એટલે કે માનસિક અને શરીરને લગતા હોય એવા બંને, બરાબર. એટલે કે રોગ તમને શારીરિક હોય પણ માનસિકતાને કારણે હોય, તો માનસિક રોગ હોય પણ હોય
માનસિક રોગ થયો કોને કારણે? તો કે શારીરિક બીમારીને કારણે. એટલે આવા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને કારણે આપણા વર્તન જે છે એ વિકૃત વર્તન બને, આપણા મનોદુર્બળતા જન્મે, મનોદૈહિક રોગો જન્મી શકે છે. આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે છે એની અંદર જો જોવા જઈએ તો આપણે કંઠ ગ્રંથિનો સ્ત્રાવ બરાબર થાઇરોક્સિનની ઉણપથી કોર્ટિનિઝમ જે છે નામનો સ્ત્રાવ જે ઝરે છે એની ઉણપ છે બરાબર. થાઇરોક્સિનની ઉણપથી કોર્ટિનિઝમ જે છે એ સર્જાય છે. ફરી ધ્યાન રાખજો, કંઠ ગ્રંથિના સ્ત્રાવ થાઇરોક્સિનની ઉણપથી કોર્ટિનિઝમ જે છે જોવા મળે છે. અને સ્વાદુપિંડ ગ્રંથિ જે આવેલી છે શરીરમાં, સ્વાદુપિંડ ગ્રંથિને કારણે ડાયાબિટીસ બરાબર, મધુપ્રમેહ જેને આપણે કહીએ છીએ, અને મનોદૈહિક રોગો થઈ શકે છે. અને એડ્રિનલ ગ્રંથિ જે છે એના રસસ્ત્રાવમાં વધઘટ થાય તો પણ અસાધારણ વર્તન જન્મી શકે છે. તમને 3 અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે આપેલું છે. પહેલી કઈ? તો કે કંઠ ગ્રંથિ બરાબર, એને કારણે થાઇરોક્સિનનું પ્રમાણ વધઘટથી કોર્ટિનિઝમ. સ્વાદુપિંડ ગ્રંથિ એને લીધે ડાયાબિટીસ, મધુપ્રમેહ બરાબર, મનોદૈહિક રોગ. અને ત્રીજી કઈ? તો કે એડ્રિનલ ગ્રંથિ, એને લીધે વ્યક્તિમાં આવું અસાધારણ વર્તન જે છે એ જોવા મળે છે. તો આ તમારું બીજો હતો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. ત્યાર પછી આપણે જોવા જઈએ તો જનીન તત્વો બરાબર. તમને જો આપણે ખામીયુક્ત જનીન તત્વો એ સમજૂતી મેળવી. તમે લોકો 11મા ધોરણના જે મનોવિજ્ઞાનનો પાઠ હતો બરાબર, વ્યક્તિત્વ વિકાસનો, એમાં તમને ખબર છે કે ભાઈ વ્યક્તિ કે બાળક જન્મે છે ત્યારે એમને માતા પિતા તરફથી રંગસૂત્રોની જોડ પ્રાપ્ત થાય છે. 23 રંગસૂત્ર માતા તરફથી અને 23 રંગસૂત્ર પિતા તરફથી એની જોડમાં પ્રાપ્ત થાય છે. એટલે 23 માતાના અને 23 પિતાના ટોટલ 46 રંગસૂત્રો જે છે આપણને જૈવિક રીતે માતા પિતા તરફથી વારસામાં મળે છે. અને આ જે રંગસૂત્રો છે એ આપણા શારીરિક માનસિક વારસાના વાહક છે. આપણો શારીરિક અને માનસિક વારસો આ જનિત તત્વો કે આ રંગસૂત્રોને આધારે ભવિષ્યમાં ઘડાતો હોય છે. તો કેટલીક વાર આ જનિત તત્વોમાં ખામી સર્જાય બરાબર, તો એને કારણે પણ વ્યક્તિમાં આવું અસાધારણ વર્તન જન્મી શકે છે. આ ઉપરાંત કેટલીક વાર આપણે કીધું કે ભાઈ 23 માતા તરફથી 23 પિતા તરફથી એમ કુલ 46 રંગસૂત્રો આપણને મળે. પણ રેડ કેસની અંદર કેટલાક બનાવોમાં 46 ને બદલે 47 રંગસૂત્રો જે છે એ ઉદ્ભવે, તો એને કારણે પણ વ્યક્તિમાં અસાધારણ વર્તન જે છે એ જન્મી શકે છે. તો એ તો તમારું જનિત તત્વ. ત્યાર પછી શારીરિક બાંધોને આધારે આ પણ તમે 11મા ધોરણમાં શીખીને આવ્યા છો કે શરીરનો બાંધો એટલે શરીરનું આપણે જે કેમ કે બાંધ સ્ટ્રક્ચર આપણે કીધું જાડો, પાતળો, મધ્યમ એમ. તો શરીરનો બાંધો કિસ્મર અને શેલ્ડને શરીરના બાંધાને આધારે તમને ખબર છે વ્યક્તિત્વના પ્રકારો આપેલા હતા 11મા ધોરણમાં, તમે ભણીને આવ્યા છો બરાબર, કે ભાઈ શરીરના બાંધાને આધારેનું વ્યક્તિત્વ કેવું હોય છે. જાડા લોકો કેવા હોય, પાતળા લોકો કેવા હોય, મધ્યસ્તરવાળા કેવા હોય. તો એ તમારું જે શારીરિક બાંધો છે એ શારીરિક બાંધો પણ અસાધારણ વર્તન માટે જવાબદાર હોઈ શકે છે. કેશમર અને શેલ્ડનના મત પ્રમાણે જોવા જાય તો મેદપ્રધાન વ્યક્તિ બરાબર, જાડા વ્યક્તિ ઉન્મત્ત અને ખિન્ન પ્રકારની હોય છે, કાં તો બહુ ઉત્સાહી હોય કાં તો દુઃખી હોય બરાબર. અને આવા લક્ષણને કારણે એના આવા શરીરના બાંધાને કારણે એ વ્યક્તિમાં અસાધારણ વર્તન જન્મી શકે છે. ત્યાર પછી સ્નાયુ પ્રધાન વ્યક્તિ બરાબર, આ વ્યક્તિ છિન્ન મનોવિકૃતિનો ભોગ વધારે બની શકે છે, અથવા તો છિન્ન મનોવિકૃતિ માટે એનું સ્નાયુ પ્રધાન શરીર જે છે એ કેટલીક વાર જવાબદાર હોઈ શકે છે. તો ત્યાર પછીનું તો તમારો શારીરિક બાંધો. પછીનું છે મસ્તિષ્કની શિથિલતા
મસ્તિષ્ક એટલે કે મગજ, આપણા મગજની શિથિલતા અથવા તો મગજની ક્રિયા તો આપણે કે બ્રેન ડિસ્ટર્બ એ પણ અસાધારણ વર્તન માટે જવાબદાર હોય છે. મગજમાં કોઈ પણ ભાગમાં ગમે ત્યારે કોઈ પણ રીતે ઈજા થવાથી મગજના કોષો કે મગજના અવયવો કે મગજની નસોને ઈજા થઈ શકે છે, અને ઈજા કે કોષોના કોઈ પણ ભાગને આવી રીતે હાનિ પહોંચવાથી વ્યક્તિમાં અસાધારણ વર્તન જે છે એ જન્મી શકે છે. કારણ કે મગજની અંદર ખૂબ જ નાના નાના જે છે એ સૂક્ષ્મ કોષો આવેલા હોય છે, અને આ કોષો માનવ વર્તન માટે ખૂબ મહત્વના હોય છે. તો કોઈ અકસ્માતથી કે કોઈ શારીરિક ઈજાથી કે એ કોઈ પણ ઘટના આઘાતજનક બનાવથી મગજની અંદર જો આવું બને તો મગજને કારણે પણ વ્યક્તિમાં અસાધારણ વર્તન જન્મી શકે એમ છે. તો આ તમારા જૈવિક કારણો હતા એ આપણે પૂરા કરીએ છીએ. આપણે તમારા સિલેબસની અંદર જે અસાધારણ વર્તન માટેના જે કારણો હતા 3, એમાં પહેલું હતું જૈવિક કારણ, બીજું મનોસામાજિક કારણ, અને ત્રીજું હતું તમારું સામાજિક સાંસ્કૃતિક કારણ. એમાંનો એક આપણે જે પૂરું કર્યું એ જૈવિક કારણ પૂરું કર્યું. ફરીથી યાદ રાખજો, તમારા અસાધારણ વર્તન માટેના કારણો કેટલા છે? 3 માર્કની અંદર જે છે શોર્ટનોટ તરીકે અથવા તો 5 માર્કમાં કદાચ પરીક્ષામાં પૂછે તો યાદ રાખજો, અસાધારણ વર્તન માટેના 3 કારણો: જૈવિક કારણ, મનોસામાજિક કારણ અને ત્રીજું છે સામાજિક સાંસ્કૃતિક કારણ. એમાંનું આપણે પહેલું પૂરું કર્યું જૈવિક કારણ. હવે આપણે જે બીજું છે મનોસામાજિક કારણ, એના વિશે સમજૂતી મેળવવાનું છે. મેં તમને જૈવિક કારણ એવું કહ્યું કે જૈવિક કારણ એટલે કે ફિઝિકલ શરીર સાથે સંકળાયેલું કારણ છે, જ્યારે મનોસામાજિક કારણ જે છે એ સમાજના સંદર્ભમાં સાયકોલોજીકલ ઇફેક્ટ ને કારણે, એટલે કે સમાજની અસર આપણી માનસિકતા પર પડે, અને એ માનસિકતા એવી બને કે જેને કારણે આપણે અથવા તો વ્યક્તિ અસાધારણ વર્તન કરે. એટલે હવે આપણે તમારા આવા મનોસામાજિક જે કારણો છે એના વિશે સમજૂતી મેળવવાની છે. તો મનોસામાજિક કારણ જે છે, જેમ જૈવિક કારણ જવાબદાર હતું અસાધારણ વર્તન માટે, તેમ મનોસામાજિક કારણ જે છે એ પણ વર્તન માટે જવાબદાર જે છે એ હોઈ શકે છે, અથવા તો ઘણીવાર એ જવાબદાર હોય છે. અને વ્યક્તિના આપણે મનોસામાજિક કારણ કઈ રીતે, તો કે વ્યક્તિના જીવન અનુભવ, આપણે જે જીવન જીવીએ છીએ, લાઈફ પસાર કરીએ છીએ, એની અંદર આપણને કેટલાક સારા ખરાબ જે અનુભવો થાય, બરાબર, આપણી સમક્ષ જે સમસ્યાઓ આવી હોય, આપણી સમક્ષ જે પડકારો આવ્યા છે, આ બધા જે બાબતો જે છે કે મુશ્કેલીઓ હોય, આ બધાની અસરને આધારે આપણું વર્તન ઘડાય છે. આપણા અનુભવો, આપણી સમક્ષ આવેલી મુશ્કેલીઓ, આપણી સમક્ષ આવેલી સમસ્યાઓ, આપણી સમક્ષ આવેલા પડકારો જેનો આપણે ફેસ કર્યો છે, સામનો કર્યો છે, અથવા તો આપણે અનુભવ કર્યો છે, આ બધાની ઇફેક્ટ, અસર જે છે એને આધારે આપણું વર્તન જે છે ઘડાય છે. અથવા તો વર્તન ઘડવા માટે આ બધી બાબતો એ મહત્વની છે. તમને કેવા અનુભવ થયા છે, તમે કયા કયા પડકારનો સામનો કર્યો છે, કઈ કઈ સમસ્યાઓ જોયેલી છે. જો તમે એવા અનુભવ કે પડકારો કે સમસ્યાઓનો પહેલા સામનો કર્યો હશે અને તમે એમાં સફળ થયા છો, તો કદાચ સેકન્ડ ટાઈમ, બીજી વાર જ્યારે કોઈ સમસ્યા કે પડકાર એવું આવે ત્યારે તમે અસાધારણ વર્તન ન પણ કરો, કારણ કે તમને એનો અનુભવ કામ આવે એટલા માટે. ટૂંકમાં આવા જે ફેક્ટર્સ છે એ વ્યક્તિના વર્તન ઘડવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. હવે આપણે આ જે મનોસામાજિક કારણો છે એમાં કયા કયા, તો કે પ્રારંભિક વંચિતતા, પછી અથવા તો આઘાત, લગ્ન જીવનમાં કંકાસ, ભગ્ન કુટુંબો, માતા પિતાના અયોગ્ય વર્તણૂક અને દોષિત સામાજિકરણ, આ બધા કારણો જે છે જવાબદાર હોઈ શકે છે.
પહેલું જોવા જાય તો પ્રારંભિક વંચિતતા. પ્રારંભિક વંચિતતા શારીરિક, માનસિક અને સામાજિક આ ત્રણેય રીતે લઈ શકીએ. બાળકને પૂરતો પ્રમાણમાં ખોરાક ન મળતો હોય, સામાજિક રીતે માતા પિતાથી બાળક દૂર રહેતું હોય, બરાબર, એટલે ટૂંકમાં હોસ્ટેલમાં કેમ રહેતું હોય, તો આવી કોઈ પણ પ્રકારની જીવનના પ્રથમ તબક્કામાં જે બાળપણ પસાર થતું હોય એ તબક્કામાં જો આવી કોઈ પણ વંચિતતા જોવા રહી જાય અથવા તો વંચિતતાને કારણે બાળક જીવતું હોય, પછી શારીરિક હોય, માનસિક હોય કે સામાજિક હોય, એ વંચિતતાને કારણે વ્યક્તિ જે છે ભવિષ્યમાં અસાધારણ બની શકે છે, અથવા તો કોઈ આઘાતજનક બનાવ બન્યો હોય નાનપણમાં કે કોઈ પણ સમયે, બરાબર, તો એ આઘાતજનક બનાવની અસરને કારણે પણ વ્યક્તિ અસાધારણ બને છે. આપણે બધા લોકો નાટકમાં, સિરિયલમાં બધા જોતા હોઈએ છીએ કે આઘાતજનક બનાવો સાંભળે બને તો એને કારણે વ્યક્તિ એબનોર્મલ બની જાય છે. લગ્ન જીવનમાં કંકાસ. કેટલાક લોકોના દાંપત્ય જીવન લગ્ન પછી પતિ પત્ની વચ્ચેની ગેરસમજ અથવા તો સંબંધના પરસ્પરનો અભાવ અને અવિશ્વાસને કારણે અસાધારણ વર્તન જે છે એ જન્મે છે. એટલે લગ્ન જીવનમાં કંકાસ. ભગ્ન કુટુંબો. ભગ્ન કુટુંબ એટલે જેમના છૂટાછેડા થઈ ગયા હોય અથવા તો માતા અને પિતા અલગ રહેતા હોય અને બાળક જે છે એ આ પરિસ્થિતિમાં જીવતું હોય તો એના સાયકોલોજીકલ ઇફેક્ટ જે છે બાળક પર પડે અને આવા બાળકો કદાચ અસાધારણ વર્તન કરવા માટે પ્રેરાય છે. ઉપરાંત માતા પિતાનું અયોગ્ય વાતાવરણ પણ જવાબદાર છે. માતા પિતા બાળકો સાથે કઈ રીતે વર્તન વ્યવહાર કરે છે, બરાબર, એ પણ એટલું જ અસરકારક છે. દોષયુક્ત સામાજિકરણ. કેટલીક વાર ઊંધું થાય. બાળકનું સામાજિકરણ કરવામાં માતા પિતા ભૂલ કરે છે અથવા તો ક્ષતિ રહે છે, જેને પરિણામે બાળકનું ખોટું સામાજિકરણ થઈ જાય છે અને તેથી એ અસાધારણ વર્તન જન્મી શકે છે. તો આ બધા કારણો જે છે એ મનોસામાજિક કારણો હતા. બીજી વસ્તુ એ કે આપણા બાળપણના અનુભવોની અસર વ્યક્તિના માનસ પર થાય છે. નાનપણમાં આપણને જે અનુભવો થયા છે પછી આપણા માતા પિતાના હોય, કુટુંબના હોય, આજુબાજુના વાતાવરણના હોય, સમાજના હોય, મિત્રના હોય, શાળાના હોય કે કોઈ પણ હોય, આ બધાની અસર વ્યક્તિના માનસ પર એટલે કે મગજ પર પડતી હોય છે, બરાબર છે. અને એની અસરને કારણે વ્યક્તિ અસાધારણ વર્તન જન્મે છે. ફોર એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે, કોઈ એક કુટુંબ છે, બરાબર, એમાં માતા પિતા અને એનું બાળક છે. હવે જો એ બાળકને એના માતા પિતા તરફથી પ્રેમ, ભૂખ, સલામતી, બરાબર, સહાનુભૂતિ, આ બધું આપવામાં આવશે, બરાબર, તો એ વ્યક્તિ સુસમાજિત થશે. એ વ્યક્તિમાં વિધાયક વર્તન ભાતો વિકસશે અને એને કારણે એનું વર્તન સાધારણ બનશે. પણ કેટલીક વાર ગરીબાઈને કારણે કે અન્ય કોઈ પણ કારણોસર માતા પિતા જે છે એ બાળકને માનો કે પ્રેમ, ભૂખ, સલામતી અથવા તો એનું યોગ્ય દેખભાળ કે એનું ધ્યાન રાખી શકતી નથી કે પછી એની આવી જરૂરિયાતો જે છે, બરાબર, પ્રેમ, ભૂખ, સલામતીની કેવી સામાજિક મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો છે એ પૂર્ણ નથી કરી શકતા. જો પૂર્ણ કરી શકે તો એ બાળકમાં સુસમાજિત વર્તન થાય, તો એ બાળક સાધારણ વર્તન જે છે એનામાં જન્મે. પણ જો એ બધી વસ્તુ પૂરી ન કરી શકતા હોય, એમાં ખામી રહી જાય તો એને લીધે બાળક કુસમાયોજિત બને છે, બીજા સાથે સમાયોજન સાધી શકતો નથી, જેને કારણે એ વ્યક્તિમાં અસાધારણ વર્તન જન્મી શકે છે. એટલે આ કારણ જે છે તમારું અયોગ્ય વર્તણૂક માતા પિતાનું, એને કારણે પણ અસાધારણ વર્તન જન્મે છે. બીજું કે કુટુંબ અને સામાજિકરણનો પાયો છે. આપણું સામાજિકરણ, આપણે જન્મીએ છીએ હાડ માંસના લોચાની જેમ અને આપણને આ હાડ માંસના લોચામાંથી એક સંપૂર્ણ માનવ બનાવવાની પ્રક્રિયા એટલે કે સામાજિકરણ, સોશિયલાઇઝેશન. આપણું જન્મથી સામાજિકરણ કરવાનો આધાર કે પાયો આપણા કુટુંબમાંથી શરૂ થાય છે,
કુટુંબના લોકોને આંતરક્રિયાથી શરૂ થાય છે. આપણો પાયો કુટુંબથી શરૂ થાય, પછી આજુબાજુના લોકો, કુટુંબ, જ્ઞાતિ, ધર્મ જે કાંઈ તમે જેટલા વિકસિત થાવ એ પ્રમાણે તમારું સામાજિકરણ થતું હોય છે. એટલે આ કુટુંબ દ્વારા જ્યારે આપણું સામાજિકરણ થાય છે, એ પાયો નાખે છે, શરૂઆત થાય છે, બરાબર. ત્યારે સામાજિકરણની પ્રક્રિયા, આપણું સામાજિકરણ કઈ રીતે થાય છે એ પણ મહત્વનું છે. જો યોગ્ય રીતે સામાજિકરણ કરવામાં આવે તો પુખ્ત વયે આપણે સાધારણ વર્તન કરીએ છીએ, અને જો અયોગ્ય સામાજિકરણ કરવામાં આવે તો કદાચ આવનારા વર્ષોમાં કે પુખ્ત વયે આપણે અસાધારણ વર્તન કરવા ટેવાઈ જઈએ છીએ. દાખલા તરીકે કોઈ માનો કે બાળક જોવે છે પોતાના માતા પિતાના વર્તનો, અને માતા પિતા એમને શીખવાડતા હોય છે. જો એના માતા પિતા બીજા લોકો સાથે સહાનુભૂતિ વાળું, બરાબર છે, સોરી, અથવા તો બીજા લોકો સાથે એ લોકો દુશ્મનાવટ ભર્યું, બરાબર છે, અવિશ્વાસ દાખવતા હોય, એનો લાભ ઉઠાવનારા હોય, બરાબર છે, અલ્પમાં સ્વાર્થીલા હોય, એ રીતે આપણે કહીએ તો એવું વર્તન એ બીજા લોકો સાથે કરે ને માતા પિતા, બરાબર, એટલે એ બાળક એ જોવે છે, અને પરિણામે એની અંદર પણ એ વર્તન વાતો જે છે એ શીખે છે. પણ જો હવે માતા પિતા અન્ય લોકો સાથે, મેં તમને કેમ પોઝિટિવ રહે, બીજાનો લાભ ન ઉઠાવતા હોય, બીજાને મદદ કરતા હોય, બીજાને સહકાર આપતા હોય, બીજા સાથે સારા સામાજિક સંબંધો બાંધતા હોય, તો એ જોઈને બાળકની અંદર જે છે એ વિધાયક અભિગમ કેળવાય છે, અને આગળ જતાં તે એ પ્રકારનું જે છે સાધારણ વર્તન કરવા ટેવાય છે, અથવા તો સાધારણ વર્તન એનામાં જોવા મળે છે. તો એ રીતે આપણે જોવા જઈએ તો મનોસામાજિક કારણ જવાબદાર હોય છે. ત્યાર પછી તમારું અસાધારણ વર્તનનું ત્રીજું કારણ છે સામાજિક સાંસ્કૃતિક કારણ. આ બે વસ્તુ છે, સમાજ અને સંસ્કૃતિ, સોશિયલ એન્ડ કલ્ચર. હું તો ત્યાં સુધી કહું કે ભાઈ આપણા શરીર ઉપર કે આપણા મગજ ઉપર કે આપણા વર્તન ઉપર જેવી કરતા તે સામાજિક અને સંસ્કૃતિની અસર વધારે હોય છે. સમાજ અને સંસ્કૃતિને કારણે જે ફેક્ટર્સ કદાચ હોવા છતાં આપણે એને અવગણીને સમાજ સંસ્કૃતિ પ્રમાણે વર્તન કરતા હોઈએ છીએ. એટલે ટૂંકમાં આ સામાજિક અને સાંસ્કૃતિક કારણો જે છે એ અસર જન્માવે છે આપણા અસાધારણ વર્તન માટે. એટલે કે સામાજિક સાંસ્કૃતિક કારણ અસર જન્માવે છે. આપણે દરેક સમાજ, દરેક સંસ્કૃતિને પોતપોતાની આગવી રીતો હોય છે, આપણા રિવાજો હોય, નૈતિકતા હોય, મૂલ્યો હોય, બરાબર. અને જે તે સમાજ અને જે તે સંસ્કૃતિના લોકો પોતાની સંસ્કૃતિ અને સમાજમાં જે કાંઈ મૂલ્યો કે જે કાંઈ રિવાજો કે નીતિ નિયમો છે એ પ્રમાણે પોતે સામાજિક જીવન જીવતા હોય છે. પણ આ જે સંસ્કૃતિ છે, બરાબર, એના ખોટા રિવાજ, એની ખોટી માન્યતા અને કારણે પણ કેટલીક વાર વ્યક્તિમાં જે છે એ અસાધારણતા જન્મે છે. એટલે આવી રીતે, કારણ કે એ એનો ઉછેર જ રીતે કરે છે સમાજ અને સંસ્કૃતિ પ્રમાણે, જે કદાચ એના જે નિયમો છે, એના જે નીતિ નિયમો છે એ બરાબર એ અયોગ્ય હોઈ શકે. સમાજ અને સંસ્કૃતિની અસાધારણ વર્તન માટે કેવી અસર જન્મે છે એ માટેનું તમને ટેક્સ્ટ બુકમાં એક ઉદાહરણ આપ્યું છે, એક સંશોધન આપ્યું છે. માર્ગરેટ મીડ નામનો વ્યક્તિ હતો, બરાબર છે. શું નામ હતું એમનું? માર્ગરેટ મીડ. એ નામ યાદ રાખજો, વિકલ્પમાં અને એક માર્ક માટે પ્રશ્ન પૂછાય તો. માર્ગરેટ અને મીડ ન્યૂ ગિનિયાના બે આદિવાસી જૂથો, આ વિસ્તાર છે ન્યૂ ગિનિયા, બરાબર. વ્યક્તિ કોણ હતો તો માર્ગરેટ, અને એને કયા વિસ્તારમાં હતું કે ન્યૂ ગિનિયાના બે આદિવાસી જાત. એટલે આદિવાસી કોણ કયા કયા તો કે એરાપેરા અને મુંડા ગુમોરા, આ બે આદિવાસી જાતો હતી. ક્યાંની તો કે જે છે એ ન્યૂ ગિનિયાની, બરાબર. કઈ કઈ તો કે એરાપેરા અને મુંડા ગુમોરા. એના પર અભ્યાસ કર્યો, સમાજ અને સંસ્કૃતિની કેવી અસર થાય છે. તો આ એરાપેરા અને મુંડા ગુમોરા એક જ ભૌગોલિક વિસ્તારમાં રહેતા હતા, એક જ, આમ કહેવાય ને, એક જ વિસ્તાર, બરાબર. એના ભૌગોલિક રીતે અલગ વિસ્તાર નહોતો, બરાબર, ખૂબ નજીક નજીક રહેતા હતા.
પણ એ બંનેની એટલે કે હેરાફેરા અને મુંડા ગુમોરા બંનેની સામાજિકતા અને સાંસ્કૃતિકતા અને વિચાર વર્તન વાતો અલગ અલગ હતી. હવે જો ભૌગોલિક વાતાવરણ જવાબદાર હોય તો એ બધા એક જ ભૌગોલિક વિસ્તારમાં રહેતા હતા, તો પછી બધાની મેન્ટાલિટી સરખી જોવી જોઈએ, તો બધામાં સાધારણ વર્તન જ જોવા મળતું હોવું જોઈએ. પણ ભૌગોલિક વિસ્તાર સરખો હોવા છતાં એમની સામાજિકતા અને સાંસ્કૃતિક વાતાવરણ અલગ અલગ હતા. બેના સમાજ અને સંસ્કૃતિ અલગ અલગ હતી અને એટલા માટે આ હેરાફેરાવાળા લોકો જે હતા એ લોકો ઉદારમતવાળા હતા, શાંત હતા અને સહકારિક વાતાવરણ વાળા હતા. જ્યારે આ મુંડો કુમારા લોકો જે હતા બરાબર, એ લોકોના વર્તનમાં શંકાશીલતા, બરાબર, સ્પર્ધાત્મકતા, ઝઘડાખોર અને દોષપૂર્ણ હતા. બીજામાં દોષ જોનારા હતા. એટલે એ લોકોમાં આવી વિકૃતિ જે છે એ જોવા મળી હતી. આ બંનેમાં જે તફાવત આવ્યો એની પાછળનું કારણ એ બંને વચ્ચેની સામાજિક અને સાંસ્કૃતિકતા એ જવાબદાર આપણે ગણી શકીએ, કારણ કે ભૌગોલિક વિસ્તાર તો બંનેના સરખા જ હતા એટલે એની અસર આપણે કહી શકીએ નહીં. આ ઉપરાંત બેનરનો અભ્યાસ એવું બતાવે છે કે લાંબા સમય સુધી વ્યક્તિ જો બેરોજગાર રહે અને કામ ધંધો ન મળે બરાબર, તો એ વ્યક્તિમાં એને કારણે ખિન્નતા, ચિંતા, હતાશા, અસાધારણ વર્તન આવું જે છે એ જોવા મળે છે. તમે લોકો પણ ક્યારેક ને ક્યારેક સમાચારમાં, છાપામાં આવું જોતા હશો કે ભાઈ લાંબા સમયની બેરોજગારીને કારણે કે કામ ના હોવાને કારણે, બરાબર, પૈસાની તંગીને કારણે આ વ્યક્તિએ આ રીતે આપઘાત કર્યો. તો આવા જે બનાવ બને છે એ અસાધારણ વર્તન છે અને એની પાછળનું કારણ એ મનોસામાજિક સાંસ્કૃતિક કારણો એ જવાબદાર હોઈ શકે છે. તો આની સાથે તમારા અસાધારણ વર્તન માટેના જે કારણો હતા એ પૂરા થાય છે.